સમજો દાંત કાઢમાં ઘેર જાવે રૂમાલી મોટા ભાઈ ભેગા લાવતા લાગે ભેગા લાવવો પડે વાઇબ્રેશન કેમ આવે આની કયો બોલો મર્યાદા રાખી આવે છે હા એ મન ન થાય તા મારે જી ચડતું નથી કે નહીં તું એકાદું મારા નામનું વાઇબ્રેશન લેની ના ઓ સમજો માથાકૂટ કરો માં તમે ઘેર જઈને લાપસી ના ઘેર લાપસી મૂકી હાલો કઈ આને કહીજો બધા ઘેર આવીને બાધે નહીં એ કઈ નહીં બાધે હું એને કહી દે એને કીધું એને પૂછી લે નત ઘણી બધી લાગતી હતી એ પાછી ભાઈ અને હમે એ મારે સોયડા મોટા ભાઈ બાથરૂમ માં ધોવા પડે છે તમારે ક્યાં ધોવા આમ જો એ નહીં લાપસી ખાઈ મેં ના પાડી તો એ નહીં ખાય તમારે ઘેર મનસુરિયમ ખાઈને આવ્યા હતા ને કે આખું બાથરૂમ બેન ગોરિયું થી ભરી દીધું હું આની વાત કરવે દવા જો હાલો દવા જો કઈ વાંધો નહીં એમ ન થવા દેવાનું હોય ઓ મોટા ભાઈ તે લાપસી કઈ બનાવી ગોરિયું સાસ નો હાર લાગે તમને લાપસી ફાવે કાય તારે ખાવીશ કઈ તને કઈ ફાવે તારે કઈ ખાવીશ મને 4-5 પ્રકારની ફાવે કઈ પ્રકાર છૂટી ફાવે છૂટી ફાવે હા ફાડા લાપસી ફાવે હા ઈ બનાવો પછી વેમણે આપણે હલાવીને બનાવીએ ને હા ઈ ફાવે ઈ માર ભાઈ હાટુ બનાવો ઈ ક્યાં ખાઈશ મોટા ભાઈ તો જોની ખાઈ ખાઈ કેવા થયા છે ફાંડા બનાવો બાજાઓ ઘા કરે લાગ આવે ફાડા બનાવીશ હા અને હું કહું ઈ લાપસી ફાવે કયો ને આવડશે તો બનાવીશું લોસા લાપસી ફાવે હવે ઈ રેવા દે છોકરાઓ નથી ખાતા અરે છોકરાની ક્યાં કરે આપણે બાજુમાં ઓલો કૂતરાને નાખી દીધો કૂતરા એ ન ખાતી પણ આ પાછો ખાઈ જાય હાલો ઘેરે જાય અને છે ને બધું ખેતરમાં કામ કરી નાખજો અને આ છોકરાઓને લઈ દીધો તમારા હલ હલ ये जरमर जरमर में होलो वर्षे निशन मामी गली आई रे ये वावणी वावा आला खेडूत भाई वावणी वावा आला रे ए सामान रे मळिया जरमर અરે પ્રધાનજી આપને જે ખેડૂતભાઈ શા માટે ઓળખાયું ભાષા ये योलो फारी ने गेम यो फारी ने गेम यो बारे पीड़ी बाका सफेद भूला मिला मरदान पीड़ी बाका सफेद भूला
બધી વસ્તુ તમારી પાસે છે માટે જુઠ્ઠું શા માટે બોલો છો? અરે વીરા પ્રધાનજી, તમારા મહારાજાને સાસુ અને સત્ય કહેવામાં કાંઈ દુઃખ તો નહીં લાગે ને? અરે મહારાજ, ખેડૂતભાઈ કહે છે કે આપના મહારાજ સાસુ અને સતી કેવો દુઃખ નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈ, હા, સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ મળશે અને જૂઠું બોલો તો કાળિયા ઠાકરના સંબંધ છે. અરે મહારાજા, તમે પણ કાન ખોલીને સાંભળો. અમે અમારા ખેતરમાં બિયારણની વાવણી વાવા જાય છે. આ પેટના વાંજા છે, આપના સુકન લઈ તો અમારા ખેતરમાં બિયારણ ખોટા પડે છે મહારાજા. આજ લાસા રે લક્ષ્મી રે મારે લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરી છતાં શા માટે વાંઝ્યા કહેવાય? હે તમારી દીકરી તો સકલી નો બાળો દુનિયા મેં ઉડી જાય રે. અરે મહારાજા, દીકરી કોઈ પ્યાર કા ઘરની થાપણ કહેવાય. આજે પ્યાર તો કાલે સાસરે ચાલી જાય. જો તમારા રાજની અંદર બાડો બોબડો કે લોલો લંગડો દીકરો હોત તો તમારું રાજ ચલાવત, પાછળથી તમારી નામ સારી જાત. નકર એક દિની સમય અજમલ રાજા તમારા રજવાડાની અંદર તાળા દેવાઈ જાય. અરે ખેડૂત ભાઈ, હા, તમારી વાત સત્ય છે. આજે વડા તો કાલે સવડા લઈ જાય. હે સુકન લેવા હાલા ખેડૂત ભાઈ, સુકન લેવા હાલા રે. અરે પ્રધાનજી, આપણે એટલું હાલ્યા તો કેટલું જાણવા મળ્યું, માટે આગળ જઈએ. આજ રાજા ને પ્રધાન બને ચાલિયા રે.
અરે પ્રધાનજી, આ એક તો દુઃખ હતું, માથે બીજું દુઃખ અમને રાજમાં સતી ભરવા. હીર પરધાન હે બોલાવે રાજમાતા આવજો ઈ આવો ધનરાજની યાર પરધાન હે બોલાવે રાજમાતા પોકરણ ગધારા ઉપર જન્મ જન્મ મેઘ વર્ષ મેઘલે રાત પર જામ શિરા કોઈ દિવસનો સમય ન હોય તમારી રાજમાતાને રાજ દરબારમાં બોલાવાને કારણ શું હોય વીરા? અરે માતા, અમારી ને અમારા મહારાજના કામ કર્યા છે. જાજી ખમાઈ હોય બાંધવ તમને જાજી ખમાઈ હોય. આહા. સૂર્યનારાયણ ઉગતા મારા સ્વામી નગરીની વાટે ગયા, નગરની વાટે પરત આવતા કેમ મારા નાથના મુખ એટલા બધા ઉદાસ છે? કોણે એને કડવા વેણ કીધા, કોણે એને કફરા વેણ કીધા છે? કદાચ ને હાલ કદાચ ને મારાથી તો એવી કાંઈ ભૂલ નહીં થઈ ગઈ હોય ને. મારા લીધે મારા નાથના દિલ દુભાણા, મારા લીધે મારા સ્વામીના દિલ દુભાણા. સાલ એમના શરણમાં લાખ લાખ વંદન કરું. એમના દિલની વાત પૂછું, બની શકે તો હૈયાનો બોજ પણ હળવો કરું. આજ સતી રે આવીને શ્યામીન શરણે ભાવનું કરે વારંવાર રે શ્યામી મારા સતી રે આવીને શ્યામીન શરણે
આજ સુધી આપણે મેન મર્યાદા રાખતી આજે મર્યાદા છોડી અને મેણા મારે છે. સાહેબ, આમ પુત્રના વેગમાં આટલું બધું આધીરું થઈને ન ફરે. રાજન, આપ તો કે રાજવી છો, રાજવીને તો હંમેશા રયતને માફ કરી દેવાનું હોય. શરૂ થાય પણ માવતર કમાવતર ન થાય હો નાથ. જાણું છું મારા નાથ, અબ તો કે રાજપૂત છો, આમ આધીરું ન બનાય રાજવી. ક્યાંક જો દિવાલમાં ખાડો પડ્યો હોત ને તો એમની બોરી શકત. તમારા ને મારા જીવતરમાં ખાડો પડ્યો એને ક્યાં બોરવા જાઓ રાજવી? હે દ્વારકાના નાથ કૃષ્ણ પરમાત્મા યદુનંદન કાળિયા ઠાકર, દેવામાં તો કઈ કમી રાખી નથી. હીરા માણક મોતી જવેરાત કોકણ ગટી રહ્યો તો મને માતા મિનડબા કહીને બોલાવે. પણ મારો પાલોનો છેડો ચાલી કોઈ મને માં કિનાર નથી. એક અશપાલ આપણા રજવાડામાં શોભે છે રાજવી. અશપાલની અંબાડી પર બેસનાર કોઈ નથી. જાણો છું મારા નાથ, કર્મે લખો કીર્તાર તો હુનર કરો હજારેમાં તમારો કે મારો કોઈ દોષ નથી મારા નાથ. મને તો કઈ સમજાતું નથી રાજન, આપને કઈ રીતે વાંચ્યા કહેવાય. આજે હું કહું અને તમે સાંભળો. લાશા રે લક્ષ્મી રે મારે દીકરી રે, સગુણા હૈયા કેરો મારે હાર રે. લાશા રે લક્ષ્મી સગુણા દીકરી રે, દીકરી જશે રે
લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી ચંદ્રમાના તેજને ઝાંખી પડે એવી મારા આંગણીએ રમે છે. નાથ મારા ખોળા ખૂંદે છે છતાં પણ કઈ રીતે વાંચ્યા કે રાજન અરે સતી દીકરી તો પ્યાર કા ઘરની થાપણ કહેવાય. આજે પિયર તો કાલે સાસરે ચાલી જાય. જો આપણે બાડો મોગલો લૂલો લગડો એક પણ પુત્ર હોય તો આપણું રાજ સલાવત અને પાછળથી આપણી નામ સારી જાય. આપને બની જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપને એક શરત મંજૂર કરવી પડે. શરત મંજૂર કર્યા બાદ 16 શણગાર સજી ગામના પાદર સુધી હું તમને રાજકોટ સુધી વનવડાવવા આવીશ મારા નાથ. અરે સતી તમે જે કહો તે સરસ મંજૂર છે. દીકરી તો રાજની હોય કે રંકની વહર, કોઈ દીકરી જ્યારે ઉંમર લાયક થાય ને ત્યારે એમને સાસરે વળાવે. આપણી દીકરી સગુણા બિનવા 18 વર્ષના ઉંમર લાયક છે. એમની હાથરૂડી મેદી મુકાવો, એમના પંડેરૂડી પીટી છોડાવો, આપણે આંગણે ઢોલ સરેનાને સૂર સંભળાવો, એમની વાસ્તે ગાતે સાસરે વળાવીને જાવ ને તો મારી ચિંતા ઓછી, નાથ ચિંતા ઓછી. અરે પ્રધાનજી રાજમાંથી ગોર મહારાજને બોલાવો. ઈ આજે પોરધાન બોલાવે પંડિત આવજો લો. ઈ તમે આવો મારા રાજની દરબાર લો. યાદ પોરધાન બોલાવે પંડિત આવજો લો. હે યાદ પોરધાન બોલાવે પંડિત આવજો લો. અજ પ્રધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે લો. આવ્યા છે સાંઈ રાજને દરબારનો પ્રધાન. અજ પ્રધાન બોલાવે પંડિત આવ્યા રે લો. આજ પ્રધાન બોલાવે પંડિત આવ્યા રે લો. અરે પ્રધાનજી, રાજમાં બોલાવીને હું મારા કામ પડ્યા. અરે મહારાજા, કામ ફરમાવો. પધારો ગોર મહારાજ. હા, આયુષ્માન અખંડ સૌભાગ્યવતી. અરે ગોર મહારાજ હા, કામ તો જ પડ્યું છે કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થયા છે, માટે તેના લીલુડા શ્રીફળ લઈને જવાનું છે. અરે મહારાજા, આ તો ઘણી ખુશીની વાત, હું જરૂર જઈશ. આજ લીલુડા શ્રીફળ ગોર દેવ તમને સોંપું. સોંપું મારા જમાને રે હાથ લીલુડા. આજ લીલુડા શ્રીફળ ગોર દેવ તમને સોંપું. હિયા હાલે લીલુડા, એ શ્રીફળ રાજાએ અમાને સોંપ્યા. એ સોગાલુડા જમાને રે હાથ લીલુડા, એ શ્રીફળ રાજાએ અમાને સોંપ્યા. હિયા દે પોકણ ગઢતી ગોર દેવ ચાલિયા રે. એ નવા જો નિદેશને પારને પોકણ ગઢતી ગોર દેવ ચાલિયા રે. હરખે ને ઉમંગે ગોરદેવ ચાલિયા રે.
ભગવતી માતા